हेवाया पडाम लकना मायाडू मानवी माया मेलीने वया जासो मारा मेरबान हालो ने आ पडाम लकमा। चुप कर बे कुत्ते। अरे खोड़ा मामा તમે તો બહુ મસ્તીના ગીત ગાવશો। તમે ગુજરાતી ગીત ગાવા વયા જાતા હોય તો અરે બટા ગીતની તો હું વાત કરું। આ તારી મામી છે ને મને ખાવ દબાવી દીધો, એક ગીત નથી ગાવા દેતી। એ ખોડા મામા અત્યારે તો ગીત ગાવશો, મારી મામી ઘરે નથી। અરે નાળે ના બટા ઈયન બાપા ન્યા ગુડાણી છે એટલે તો ગીત ગાવશું। એ ખોડા મામા ઓલા માતાજીના ગીત ગાવ ને સાઉન્ડમાં મને ઈ બહુ ગમે। હા હો બટા હમણાં ગાવશું, ઘડીક વાર ખોભાઈ। ખોડા મામા ગાવ ને, બહુ મસ્તીના ગાવશો તમે। હે મારે રાજ રજવાડા નથી જોતા, એ મારે મેળીને બંગલા નથી જોતા, એ મારે જોઈએ સામુંડ મનાયા આશીર્વાદ, કે મારે જોઈએ ચામુંડ મનાયા આશીર્વાદ, હે મારે યાદી વાળી નથી જોતા, સુખ શાંતિથી રાખજે માં જીવતા, એ મારે જોઈએ ચામુંડ મનાયા આશીર્વાદ, કે મારે જોઈએ ચામુંડ મનાયા આશીર્વાદ। ખોડા મામા એક ગીત હું ગાઉં, મને એક ગીત આવડે છે મસ્તીનું। क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता। મારે તારા કીધું કરવું છે, દુનિયાના ભરોસે નહીં, મારી તારા ભરોસે જીવવું છે, દુનિયાના ભરોસે નહીં, માં તારા ભરોસે જીવવું છે, કે મારું નાવડું તું તારજે માં કિનારે લાવજે, મારું નાવડું તું તારજે માં કિનારે લાવજે, ચાઉંડ રાખે એટલે રહેવું છે, મારે તારા કીધું કરવું છે, દુનિયાના ભરોસે નહીં, માં તારા ભરોસે જીવવું છે। ખોડા મામા અને પર્પલ તમે બે બહુ મસ્તીના ગીત ગાવશો, તમે એમ કરો એક ઓડિશન દઈ દ્યો। ये बड़ी अच्छी बात कही आप। મસ્ત ગીત ગાવશો તમે બે, ઓડિશનમાં તમે જાવ નહીં। અરે બટા તારી મામી મને નો જાવા દે તો અત્યારે હું કલાકાર બની ગયો હોત, ઈ જાવા દેતી હશે મને? આ ખોડા મામા હું માર મામીને સમજાવી દોય તમ તારે, તમે જાવ। અરે બટા સમજાવાની દીકરી થામા, તારા જીથરા ખેસી નાખશે ઓલી, ખબર પડશે તઈ કાઈ નથી ઓડિશન બોડિશન દેવા। હવે આપણે અહીંયા બેઠા બેઠા ગીત ગાઈશી તો હાલે। ખોડા મામા તમે ખોટું બોલો, મામી કઈ એટલા બધા કઈ ગોલા નથી હો, એમ તો હાવ હોજા જ છે, મને તો બહુ હોજા લાગે છે। અરે બટા તને નો ખબર હોય, મારું ઘરનું માણાની ઈ ગામના વાયરે ને બહારના વાયરે તો હોજી જ થઈને રહેશે। બટા ઘરમાં જોવો તો ખબર પડે, ડાકણ થઈ જાય સુડેલ, મારવા ઘોડે બહુ વાયડી છે, ઈ તો આ તો નથી તે બોલાય, નકર તો મને ક્યાંય ફગવીને નાખી દે। ખોડા મામા તમે મામીની બહુ કાપો છો હો, એટલા બધા ગોલા નથી મામી। અરે બટા તારી મામી નથી એટલે જ મારા દિલની અંદર જે ભરાસ છે ને ઈ નીકળી જાય છે, શું કરવું? ખોડા મામા માર મામી આવી ગયા। હે આવી ગઈ? યા તે બહુ વાર લાગી, રોકાણી નહીં? કેમ એક દીમાં જ વઈ આવી? તઈ વઈ આવે જ ને, આ તમને કોણ રોટલા ટીસી દે હે? રોટલા હાથે ટીસતા તો આવડતા નથી, તે મારે એક દીમાં વઈ આવવું જ પડે ને। તે હવે ઈ એક બાકી રહી ગયું છે રોટલા ટીસવાનું, ઈ શીખવાડી દે તો રોટલા હાથે ટીસી લઉં, બીજું તો હું। મામી તમે બહારથી આવ્યા છો ને, થાકી ગયા છો, ઘડીક વાર આરામ કર લ્યો, પછી આપણે વાત કરશું, અને અત્યારે
પછી મળવા આવીશ. હા હો બેટા જા, તું તારે જાવું હોય તો પછી પાછી આવજે મળવા હો. ભૂલી જાતી ની તાર મામીને. એ હા હો મામી, હું જાઉં છું. ધરાઈ રહ્યા છો ને આ સોડી પાસે મારી વાતું કાપી કાપીને. મજા પડી ગઈ છે તમને તો. મને બધી ખબર હોય, તમને એમ કે આને કઈ ખબર નહીં પડતી હોય. કેમ? કોકને દેખવા જ હોય તા તો મારી વાતુના ભડાકા બોલાવા જ મંડે. શાંતિ થઈ ગઈ ને તમારા આત્માને જીવને. એ ના હો મામી, મામા એવી કઈ વાત નત કરી. અરે હા બેટા, મને બધી ખબર હોય. તું તો તાર મામા ધારી જ બોલ ને. મામાન ભાણકી આમ જો ને તાર મામાન દાસુ જો ને કેમ ફાટી રહ્યું છે. એટલે મને ખબર પડી જાય હું વાતું કરે ઈ. હા ઊભા થા ને દાસુ ભેગું કરો ને. હાલો ગરસી લે, રોટલા ઢીસી દાવ. જોયું ને બટા તાર મામીન સ્વભાવ કેવો છે. આમાં મારે શું ગીત ગાવા? હા ઓ મામા, હાસી વાત છે તમારી. કાઈ વાંધો નહીં મામા, મામી નો હોય ને તોય ગીત ગાઈ લેવાના, બીજું હું. નમસ્તે મિત્રો, આપણે બહુ જાજા ટાઈમ પછી મળી રહ્યા છે, તો એના બદલ હું આપ સૌની માફી માંગુ છું. અને આપ સૌને આ મામીનો ને મામાનો વિડિયો ગમે તો લાઈક